પ્રકૃતિ ગુસ્સામાં આવીને લોકોનો વિનાશ કરવાનું ચાલુ કરશે તો કોઈને છોડે નહીં. એટલું યાદ રાખ. જે પ્રકૃતિ જોડે ખિલવાડ કર્યો છે, જે પ્રકૃતિનું અપમાન થયું છે, કુદરત જ્યારે બગડશે એ કોઈને છોડવાનું. જે તે જમાનાની અંદર ગામ ખાતેલા તારે બાજે સવારે 4 વાગે ગામ ખાતેલા ખાકેરના પરિણામે ખાવાનું આલવા કે ઘાટને દાવ તે ઓછા માણેથી જ્યાં ખાઈ લઈએ આટલું ખાવાનું નહીં બગડ કરવું જોઈએ. આપણે બાજે ભરી ભરીને ખાવાનું નાખે ટેક કરો. ખેતરના હેડે ઝાડના ટૂંકા દેખાય છે. જેટલા બી લોકો હતા તે વણસો કરે હું કામ લાગે કરીને આખા ઝાડો તો હું કાપી નાખેલા છે. 2060 સુધી સાચું કહું છું, જીવતા રહેવા માટે વૃક્ષો વાવવું જરૂરી છે. બાકી આ ગરમીને અને આ પ્રકૃતિ બચવા માટે કોઈ રસ્તો નથી. ગમે તારે દુકાળ આવશે, ગમે તારે ભૂકંપ આવશે, ગમે તારે પ્રકૃતિનો વિનાશ થવા પ્રકૃતિ જોડે ખોટું કરીશું. વાત કહું છું, હંમેશા પ્રકૃતિને બચાવવા આદિવાસી લોકો કેમ તત્પર રહે છે, અધર સમાજના કે અધર ધર્મના લોકો કેમ દેખતા નહીં, કેમ ઝાડો કાપે છે એનું બોલતા નહીં. સરકાર ડેવલપના નામે વૃક્ષની કટિંગ કરવું. હસદેવ જંગલ કપાઈ રહ્યું છે. હસદેવ જંગલ આ વર્ષથી કેટલા વર્ષોથી કપાઈ રહ્યું છે, એનો આપણે આ ભોગવી રહ્યા છે. કેટલા હજાર વૃક્ષો કપાવાના છે. તો આદિવાસી સમાજ કેમ બોલે છે, બીજા લોકો કેમ નથી બોલતા, એ બી વિચારવા જોઈએ. પ્રકૃતિને બચાવી શકશે તો ખાલી આદિવાસી લોકો જ બચાવી છે. એ પ્રૂફ થઈ જશે. એટલે હજુ બી કહું છું, સમાજ ધર્મ કે જાતિવાતી છોડો, વૃક્ષો વાવો અને વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવો. કેટલા વૃક્ષો હશે એટલે તાપમાન ઓછું રહેશે અને માણસોને જિંદગી જીવવામાં આશા રહેશે. બાકી 80 કુલર પંખા આરામ. જોહાર જય આદિવાસી. તો આજે રોજ મારે ઘણા ટાઈમ પછી વિડીયો લઈને આવું પડ્યું, કારણ કે આપણા તાલુકામાં નહીં, પૂરા દેશની અંદર, પૂરા વિશ્વની અંદર ગરમીનું ટેમ્પરેચર હાઈ જવા લાગી રહ્યું છે. સીધા મુદ્દાની વાત કરું, ગરમીનું ટેમ્પરેચર હાઈ જવા લાગી રહ્યું છે ને દાડે દાડે ગરમી વધતી જઈ રહી છે. પાણી સુકાતું જઈ રહ્યું છે. પીવાનું પાણીની મુશ્કેલી છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકામાં બિલકુલ ખતમ થઈ ગયું છે. ઘરોમાં પાણી પીવાનું બી નહીં મળી રહ્યું. તો પાણી પીવાનું તો નથી જ મળી રહ્યું, પણ હવે ગરમીથી બી માણસો પરેશાન છે, ની ઘરમાં કે ની બહાર. અને બજારવાળાને તો ખબર જ હશે, એસી બી હવે કામ કરવાનું બંધ કરી નાખ્યું છે, ફ્રીજો બી કામ કરવાનું બંધ કરી નાખ્યું છે. તો કરવું શું પડશે? બચીશું કઈ રીતે? પ્રકૃતિ ગુસ્સામાં આવીને લોકોનો વિનાશ કરવાનું ચાલુ કરશે તો કોઈને છોડે નહીં. એટલું યાદ રાખ. જે પ્રકૃતિ જોડે ખિલવાડ કર્યો છે, જે પ્રકૃતિનું અપમાન થયું છે, કુદરત જ્યારે બગડશે એ કોઈને છોડવાનું. મોસમી વરસાદ, વિના સિઝન વાવાઝોડું, વિના ટાઈમનો વરસાદ પડી જાય, ખેડૂતોનો પાક બગાડી દે. આટલી બધી ગરમી કે માણસ પહોંચી નહીં વળતું, ઘરમાં કે બહાર કરવાનું છે. અને ગામડામાં તો લગ્નો ચાલતા હોય ઉનાળામાં. બિચારાને ખેતરોની અંદર જોવે તો વરસાદમાં તો લગ્નો થાય નહીં, તો ઉનાળામાં લગ્ન કરતા હોય. તો ઉનાળાની અંદર સૂકા ખેતરો હોય એમાં લગ્ન કરવાનો પ્લાનિંગ હોય, પણ આટલી ગરમીમાં ની સીમોડા કરી શકતા હોય, જાન આવે તો ની ઝાડ હોય તે ઊભા રહી શકે. તો હવે કરવું શું પડશે? તો મારા સમાજને અને મારા લોકોને હું કહેવા માંગુ છું કે આ ખેતરના કિનારે ઉભો છું. ખેતરના હેડે ઝાડના ટૂંકા દેખાય છે. જેટલા બી લોકો હતા તે વણસો કરે હું કામ લાગે કરીને આખા ઝાડો તો હું કાપી નાખેલા છે. હવે મેં હું કહેવા માંગુ છું કે તમે ઝાડુ કાપે, તમે ખોટું નહીં કર્યું. એ ખેતરમાં કેટલો વણસો હતો, કેટલું તમારું પાક પકડતું. આ લીમડાના ઝાડ તળે ઉભો થઈ રહ્યો, અહીંયા મારો હાથ જાય ત્યાં હાથ આખો ગરમ થઈ જાય. આટલા સાંય પર એટલી ઠંડક હવા હાલી રહી છે. તો એક ઝાડનું વેલ્યુ શું? એક લોકોને પૂછું જે સિટીની બહાર રહે છે, ગામડામાં રહે છે, એક ઝાડની વેલ્યુ. તો ભારત દેશનું અંદર આપણે જોયું રિપોર્ટના મુજબ, રિપોર્ટ મુજબ કે 300 કરોડથી 200 કરોડ વૃક્ષોની જરૂર છે. 140 કરોડ વસ્તી છે. એક માણસને 2 થી 3 વૃક્ષ લગાડવું પડશે તો 10 વર્ષની અંદર આ ગરમી કંટ્રોલ થશે. બાકી 2060 સુધીમાં જો 55 થી 60 ટેમ્પરેચર ગરમી ગઈ તો માણસ સળગીને ખાક થઈ જશે. લાકડા બાકડા દૂરની વસ્તુ, માણસો બી સળગી જશે. તો આનો બચવાનું કારણ હરેક માણસની જિમ્મેદારી રહેશે. સરકાર કે અધિકારીઓ પર હવે આપણે ધ્યાન રાખવા જેવું નહીં. ફોરેસ્ટ ખાતું એટલું મોટું છે, પણ શું કરી રહ્યું છે? જંગલો કેમ કપાઈ રહ્યા છે? ધ્યાન રાખવું પડશે. અને હરેક ગામના નાગરિકને, હરેક લોકો મારો વિડીયો જે જોતા હોય એ દિલથી વરસાદ પહેલા 3 વૃક્ષ એક માણસ ઉગાવવાની જવાબદારી લેશે. અને સરકારને બી એવો પ્રયત્ન કરવું પડશે કે એક માણસ 3 વૃક્ષ વાવે, એની જિમ્મેદારી લેશે. તો આવા તાપમાનનો સામનો આપણે કરી શકીશું અને તો તાપમાન ઓછું થશે. તમે વણસો છે, મર્યા માણસે લાકડા જોવે, લગ્નોમાં સોરાના આણામે કરીને લાકડા તોડીને ટૂંકા દરતા દેખાય છે. પણ આ બહુ મુશ્કેલી આવી રહ્યો છે. આપણો સમાજ ખતરામાં જઈ રહ્યો છે. તાપમાન કોઈ સહન નહીં કરી શકે.
હમણાં ઘણા લોકોને ચક્કર આવતા હશે, તાપ વેઠી નહીં શકતા હશે, અમુક લોકોને હમણાં મરણમાં બપોરે 12 વાગે ધોળ કાઢવાનું હોય તે ટાઈમે ડાકુ જવાનું, કોઈના ફમસાન 4 કિલોમીટર દૂર હોય, કોઈના 5 કિલોમીટર દૂર હોય તો ચાલતા જવા પડે છે. અને મર્યા માણસની અંદર લોકો ઘરમાં ખાતા નહીં હોય, પાણી નહીં પીતા હોય, એવી હાલત હોય, ઉપરથી 2-3 દિવસ ભૂખેલા રહેવાનું હોય તો આવા તાપમાં કઈ રીતે વેઠી શકશે? એમાં બીજો બી માણસ જીવ ગુમાવી શકે છે. તો એ વસ્તુને ધ્યાનમાં દોરીને હું કહું છું કે વરસાદ પહેલા કે આજથી જેને પાણીની સગવડ હોય, એક માણસ ઘરમાં એક રહેતો હોય તો 3 વૃક્ષ વાવો, 10 માણસ રહેતા હોય તો 30 વૃક્ષ વાવો, ઘરના હેઠે આંબા લીમડા કંઈ બી વાવો. હવે આપણે જિંદગી બચવા માટે આપણે જ ઉપાય કરવું પડશે. અને હું તમને ખાસ કહેવા માંગુ છું કે વરસાદ પહેલા જે બી આપણો વિડીયો જોઈ રહ્યા છે એ 3 વૃક્ષ વાવીને પોતાનું વૃક્ષ મોટું કરીને પાણી રેડીને કરે, અને જે વિડીયોઝ કે ફોટોઝ પાડીને મને મેન્શન કરશે એને ફીડબેક આપીશ અને રિપ્લે આપીશ. અને સારો કોન્સેપ્ટ હશે વૃક્ષ વાવવાનો તો હું એમની સ્ટોરી મેન્શન કરીશ, રીપોસ્ટ બી કરી આપીશ. તો હું એક ટાર્ગેટ આપું છું. બીજી બધી વાતો બહુ કરવા જેવી છે. સમાજમાં કેટલું પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. હમણાં ઇલેક્શન પત્યું, પાણીના મુદ્દાના વિશે વાત કરવાની હતી, અને બધા માણસો પોતાના કામમાં બિઝી હોય છે, પહોંચી નહીં વળાતું. પણ હવે થોડા ટાઈમની અંદર આપણે એક યુટ્યુબ ચેનલ પર બહુ મોટો કોન્ફરન્સ ચલાવવાના છે અને સમાજને જાગૃત કરવા માટે ડેલી પર ડેલી એક વિડીયો લાવવાના છે. તો વૃક્ષ વાવવાનું ભૂલતા નહીં. અને આટલી ગરમી સહન નહીં થાય. હજુ બી કહું છું કે તમે બનતા સુધી વૃક્ષ કાપવાનું ના કરશો. એક વૃક્ષને મોટું થતા 15 થી 20 વર્ષ લાગે છે, અને એને ઉગાડીશું તો એ 6 મહિનામાં કેવી હાલતમાં ઉગશે, ભોકડા ખાઈ જશે, વાસણા ખાઈ જશે, કેટલી તકલીફ પડશે. તો એક વૃક્ષ કાપતા પહેલા 100 વખત વિચારજો. વિડીયો પરથી હું એ કહેવા માંગુ છું કે ગામના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ હોદ્દેદારો ગામને જાગૃત કરો, સમજાવો, ગરમીના રીઝન બતાવો. ગરમીથી બચવા માટે અત્યારથી ઉપાય કરીશું તો આવનારા 10 વર્ષમાં આપણને તાપ ઓછો થશે. બાકી આવતા વર્ષે હમણાં 1 કરોડ વૃક્ષ ઉગાડી દઈશું તો બી કંઈ ફરક નહીં પડવાનો. તેથી વિશ્વ પર્યાવરણ દિવસે તો 30 વૃક્ષ વાવવું જ જોઈએ એક માણસને. પણ કોઈ બી વરસાદના દિવસે જો જગ્યા ખાલી હોય, જો વૃક્ષ જીવી શકે એવી હાલત હોય તો ગમે ત્યાંથી વૃક્ષ લાવો, નર્સરી કમાન્ડમાંથી લાવો, તો આપણો કોન્ટેક્ટ કરો, આપણે બી અપાઈએ અને વૃક્ષ વાવીએ આપણે, અને આપણું અને આપણા સમાજનું અને આપણા દેશનું જતન કરીએ. એવી હું આશા રાખું છું તમારા જોડે. તો મારા વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે 2060 સુધી, સાચું કહું છું, જીવતા રહેવા માટે વૃક્ષો વાવવું જરૂરી છે. બાકી આ ગરમીને અને આ પ્રકૃતિ બચવા માટે કોઈ રસ્તો નથી. ગમે તારે દુકાળ આવશે, ગમે તારે ભૂકંપ આવશે, ગમે તારે પ્રકૃતિનો વિનાશ થવા આવશે, પ્રકૃતિ જોડે ખોટું કર્યું છે. જે તે જમાનાની અંદર ગામ ખાતેલા તારે બાજે સવારે 4 વાગે ગામ ખાતેલા ખાકેરના પરિણામે ખાવાનું આલવા કે ખાટને દાવ તે ઓછા માણેથી જ્યાં ખાઈ લઈએ, આટલું ખાવાનું નહીં બગડતું કે હમણાં બાજે ભરી ભરીને ખાવાનું નાખે ટ્રેક્ટરો. ચોખાનો ને દાળનો ને આ બધું પાણી જોડે વિનાશ થઈ રહ્યો છે. જેથી કરીને કુદરત પાછું ફર્યું છે, અને કુદરત ઇન્સાનોને એમનું મનુષ્યને જિંદગી જીવવાના તરીકા બતાવી રહ્યું છે. ઉનાળામાં વરસાદ, વરસાદમાં ગરમી, ગરમીમાં ઠંડી, તાપમાં હદ વગરનો તાપ, વરસાદમાં હદ વગરનો વરસાદ, ઠંડીમાં હદ વગરની ઠંડી. માણસોને જીવવાની મુશ્કેલી આવી રહી. પ્રકૃતિ જોડે ખિલવાડ કરીશું તો નહીં જોડે. અને બીજી એક વાત કહું છું, હંમેશા પ્રકૃતિને બચાવવા આદિવાસી લોકો કેમ તત્પર રહે છે, અધર સમાજના કે અધર ધર્મના લોકો કેમ પ્રકૃતિને દેખતા નહીં, કેમ ઝાડો કાપે છે એનો બોલતા નહીં. સરકાર ડેવલપના નામે વૃક્ષનું કટિંગ કરી રહી છે. કેમ હસદેવ જંગલ કપાઈ રહ્યું છે. હસદેવ જંગલ આ વર્ષથી કેટલા વર્ષોથી કપાઈ રહ્યું છે. એનો આપણે આ ભોગવી રહ્યા છે ગરમી. કેટલા હજાર વૃક્ષો કપાવવાના છે. તો આદિવાસી સમાજ કેમ બોલે છે, બીજા લોકો કેમ નથી બોલતા, એ બી વિચારવા જેવું છે. પ્રકૃતિને બચાવી શકશે તો ખાલી આદિવાસી લોકો જ બતાવી શકશે. એ પ્રૂફ થઈ જશે પછી. એટલે હજુ બી કહું છું કે સમાજ, ધર્મ કે જાતિ બાતિ છોડો અને વૃક્ષો વાવો, અને વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવો. જેટલા વૃક્ષો હશે એટલી તાપમાન ઓછું રહેશે અને માણસોને જિંદગી જીવવામાં આસાન રહેશે. બાકી એસી કુલર પંખા તમે ઠંડક ઘર બનાવશો, કરોડ રૂપિયા નાખશો, પણ આરામની નીંદ તો તમે નહીં બેસો. મારા વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું, વિશ્વ દિવસ પર્યાવરણના દિવસે 30 વૃક્ષ એક માણસ વાવે. અને એના સિવાય બી તમારા ઘરમાં પાણી હોય તો ગમે ત્યારે ત્રણ વૃક્ષ વાવીને પોતાના ગામનું, પોતાના સમાજનું અને પોતાના દેશનું જતન કરે એવી હું આશા રાખી છું. જય જોહાર, જય આદિવાસી.